हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आज આપણે બનાવીશું લસણિયા ભૂંગળા બટાકા। તો એના માટે આપણે અહીંયા 500 ગ્રામ જેટલી નાની નાની બટાકીને આપણે અહીંયા બાફીને ઉપરથી છાલ ઉતારી લીધેલી છે। આપણે અહીંયા લાંબી સાઈઝના આપણે ભૂંગળા લીધા છે, એને આપણે પછી તરીશું છેલ્લા। અને આપણે અહીંયા 25 થી 30 નાની નાની લસણની કળી છે એ પણ લીધી છે। અને આપણે અહીંયા એક આદુનો ટુકડો અને આપણે એક મરચું તમારે તમારા સ્વાદ પ્રમાણે તીખાસ માટે તમે અહીંયા લઈ શકો છો। પણ મેં અહીંયા એક જ મરચું લીધું છે અને આપણે અહીંયા એક આદુનો ટુકડો લીધો છે। તો આપણે આદુ અને મરચાં અને લસણ આપણે બધું જ અહીંયા એક મિક્સર જારમાં લઈ અને આપણે એને પીસી લઈશું। લસણનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો। તો આપણે અહીંયા બધું જ હવે પીસી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધું પીસી લીધું છે। તો આપણે અહીંયા એક નાની કઢાઈ મૂકી છે, એમાં આપણે તેલ મૂકીશું। તો આપણે અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ અહીંયા ગરમ કરવા મૂકી દીધું છે। ગરમ થાય એટલે આપણે અહીંયા આદુ લસણ મરચાંની આપણે જે પેસ્ટ બનાવી છે એ આપણે નાખી દઈશું। તો હવે આપણે અહીંયા પેસ્ટ નાખી દઈશું। તો આપણે અહીંયા બધી જ પેસ્ટને તેલમાં નાખી દીધી છે। હવે આપણે આને 1 મિનિટ જેટલું આપણે એને સાતળીશું, લસણનો કાચો સ્વાદ જતો ના રહે ત્યાં સુધી। આપણે અહીંયા ધીમા તાપે જ એને સાતળવાનું છે, ફૂલ ગેસ નથી રાખવાનો। તમારું લસણ પણ બળી જશે તો સ્વાદ સારો નહીં લાગે, એટલે આપણે અહીંયા એને ધીમા તાપે જ આપણે સાતળીશું। થઈ ગઈ છે અને આદુ લસણ મરચાંની પેસ્ટ સરસ આપણે સાતળી લીધી છે। તો આપણે અહીંયા 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તમને તીખું વધારે ભાવતું હોય તો તમે તીખું મરચું પણ અહીંયા નાખી શકો છો। અહીંયા આપણે લસણનો તીખો સ્વાદ હોય જ છે એટલે આપણે અહીંયા તીખું મરચું નથી નાખ્યું અને આપણે અહીંયા લીલું મરચું પણ અહીંયા નાખ્યું છે। 2 ચપટી જેટલું આપણે અહીંયા હળદર પાવડર નાખીશું, બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ સતળાઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી લઈશું। બાફેલા બટાકા અહીંયા આપણે એડ કરી દઈશું, બટાકાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણે લસણિયા બટાકા આપણા તૈયાર છે। આપણે ઉપરથી થોડા લીલા ધાણા નાખી લઈશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ભૂંગળા તળી લઈશું। તો ભૂંગળા તળવા માટે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં ભૂંગળા તળી લઈશું। ગરમ થઈ ગયું છે તેલ, હવે આપણે ભૂંગળા તળી લઈશું। આ રીતે આપણે ભૂંગળાને તળી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધા જ ભૂંગળાને તળી લીધા છે। હવે આપણે ભૂંગળા બટેટા સર્વ કરી લઈશું। તો તમે જોઈ શકો છો લસણિયા ભૂંગળા બટેટા બનીને આપણા તૈયાર છે। તો લસણિયા ભૂંગળા બટેટા બનાવવાની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।